નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન, જેનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું। શહેરમાં જે જનસંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા એક પોલીસ સ્ટેશનનો વધારો કરવામાં આવ્યો છે। હવે શહેરમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ ગઈ છે। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરના લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે। સુરત શહેરની અંદાજિત વસ્તી 50 લાખ છે, જે વસ્તીને ધ્યાનમાં રાખી વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે। તે પહેલાથી વેપાર કરે, પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા, આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે। તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય, એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે। અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે। કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ, કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લેભાગો લઈ જાય છે। આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે। એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતોય નતો, ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એક નોટ પાછી। આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે। નાની મોટી ભૂલ પોલીસથી થતી હશે, પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટી જેટલું ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે, એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે। આ તમે મને કહો કે 51 લાખ રૂપિયાનું આ બોક્સ, એની ને એની નોટ, જો નોટના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે। ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે? કોઈ સાંભળ્યું બી છે ખરી? જરા જોરથી બોલો તો ખબર પડે। તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે? અહીંયા અનેક વેપારીઓ બેઠા છે, તો ભૂતકાળના દ્રશ્ય જોયા હશે સાહેબ, પણ તેરા તુજકો અર્પણ અને બીજું કે વેપારીઓની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે, આ મારું ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો 100% એની ઉપર પગલાં ભરવામાં આવશે। અને વેપારીઓ, સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે? અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ? એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે, જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે, એમના સપના સાકાર થઈ રહ્યા છે। એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો। આપણે ગુજરાત